મસ્ત વાર્તા. એક પરિવારમાં એક વહુ જે 11ના દિવસે લાડવા બનાવે છે. લાડવા બનાવી અને ભગવાનને ધરાવે છે. ધરાવી અને બધા પરિવારના લોકોને જમાડે છે. બધા જમે છે, ખૂબ જ વખાણ કરે છે કે ના, ભલે અમારી વહુ નવી છે, રસોઈ એને બધી આવડે છે. ને સસરાએ એને ખૂબ વખાણ કર્યા. જ્યારે એ વહુ જમવા બેઠી ત્યારે એને સ્વાદ ચાખ્યો તો લાડવો છે ને મોળો નીકળ્યો, જેમાં ખાંડ ઓછી હતી. અફસોસ થયો કે ઓહો, મારાથી ભૂલ થઈ છતાંય મારા વખાણ થયા. ખબર નહીં કેમ બન્યું એમ. એને રાત્રે પણ રસોઈ કરી. રાત્રે એને દાળ ઢોકળી બનાવી હતી. હવે એ દાળ ઢોકળીમાં એને બધાને જમાડી તો દીધા. પછી જ્યારે પોતે જમવા બેઠી ત્યારે પાછો આવો જ અનુભવ થયો કે એમાં ચટણી વધારે પડી ગઈ હતી અને એકદમ તીખી થઈ ગઈ હતી. સ્વાદ તો નહોતો આવતો, ઉલટાની તીખાશ પણ એટલી લાગતી હતી. છતાં બધા લોકોએ જમી લીધું, વખાણ કર્યા. રાત્રે જ્યારે બધા લોકો બેઠા હતા, પરિવારના બધા સભ્યો, ભાઈ ભાભી બધા, ત્યારે વચ્ચે એ વહુ બોલી કે મને બધા માફ કરજો, આજે આખો દિવસ મેં તમારો બગાડ્યો. સવારે લાડવામાં મારાથી ભૂલ થઈ ગઈ, રાત્રે દાળ ઢોકળીમાં પણ ખબર નહીં આજે મારો ધ્યાન હતું કે નહીં, પણ મારાથી ભૂલ થઈ ગઈ. ત્યારે ઘરના મોભી માણસ એટલે ઘરના એના પિતા એ જવાબ આપે છે, કે છે કે ચિંતા ન કરો, અમારા ઘરનો પહેલેથી જ નિયમ છે કે ભોજનમાં ગમે તેવી ભૂલ હોય ને ક્યારેય કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં. એટલા માટે નહીં કહેવાનું કારણ કે એ માણસ છે, આટલા દિવસો કામ કરતા હોય તો ક્યારેક એક દિવસ ભૂલ પણ થાય. અમે એવું માનીએ છીએ કે અમે બધા પુરુષો દરરોજ નોકરીએ જાય તો ત્યાં દરરોજ એક સરખું કામ થતું નથી, ત્યાંય ક્યારેક ફેરબદલી કંઈક થઈ જાય છે. તો એમ તમે ઘરમાં કામ કરો તો દરરોજ એક સરખું થાય એવું ફરજિયાત નથી, ક્યારેક ભૂલ થાય પણ ખરા. એટલે અહીંયા તમને કોઈ દિવસ કોઈ નહીં કહે. અને બીજી વાર ધ્યાન રાખજો, બીજું શું, અને એ તમે જ સમજો, અમે તો તમને કોઈ દિવસ નહીં કહીએ, અમે બધા જેવું હશે એવું જમી લેશું. વિચારો જી, આવું જે વાતાવરણ હોય ત્યાં ઝઘડો તો શું, ઊંચા અવાજે વાત પણ ન થતી હોય, એવું મારું માનવું છે. મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં વૃદ્ધ માતા પિતા, 2 દીકરા, એની વહુ અને બંને બાળકો, બધા લોકો રહે પ્રેમથી. રવિવારનો દિવસ હતો. બંને વહુ રસોડામાં સરસ મજાની રસોઈ બનાવે, વાત કરતા કરતા. માતા પિતા સોફા ઉપર બેઠા બેઠા ભગવાનનું નામ જપ કરે છે. બંને દીકરા પોતાના બાળકોને ગાર્ડનમાં રમાડે છે. બધા લોકો બપોરે જમવા ભેગા થયા. વાતમાંથી વાત નીકળી અને કહે છે કે પિતાજી, આપણે હવે ફ્લેટમાં રહેવા જઈએ એવું મને લાગે છે કે આપણો પરિવાર મોટો થતો ગયો, તો આપણે 2 ફ્લેટ લઈ લઈએ, બાજુબાજુમાં જ લઈએ, અને બધા લોકો ત્યાં આવે, રહેવા જવા આપણે જવું જોઈએ એવું મને લાગે છે. તો વાત તો આ સ્વીકારવા જેવી હતી, બધા વિચારતા હતા. તો એ દિવસોમાં માતાની તબિયત બગડી. માતાની તબિયત ખાસી એવી બગડી ગઈ. તો આખો પરિવાર એ મદદે તૈયાર હોય. એની જેમ બંને વહુ પોતાનું કામ તારું મારું ન કરી, બધા લોકો સાથે હળી મળી અને બંને વહુ કામ કરી અને જલ્દીથી ફ્રી થઈ અને પોતાની સાસુની સેવામાં લાગી છે. બંને બાળકો પોતાનું લેસન પૂરું કરી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી છે કે દાદીમાને જલ્દી સારું થઈ જાય. બંને ભાઈઓ પોતાના કામમાંથી જલ્દી ફ્રી થવાનો પ્રયત્ન કરે. એમાંથી એક ભાઈ ઓફિસેથી જલ્દી ફ્રી થઈને આવી જાય અને બંને બાળકોને પોતે સંભાળે. આવી રીતે થોડા દિવસ ચાલ્યું અને બધા લોકોએ માતાની સેવા કરી તો સાજા થઈ ગયા. હવે માં કહે છે કે તમારે એ લોકોને ફ્લેટમાં રહેવું હતું ને, હવે તમે રહેવા જાઓ, હવે હું સાજી થઈ ગઈ. ત્યારે બંને ભાઈ ના પાડે છે કે ના, હવે અમારે નથી જવું. એમ કેમ? કહ્યું, જ્યારે દુઃખ હતું ને, જ્યારે પરિવાર ભેગું હતું ને, તો દુઃખ કેમ ગયું ને ખબર ન પડી. નહીતર આ દુઃખ છે ને એ ઘડીકમાં જાત નહીં. આ ઘટના આપણને એ જ શીખવે, પરિવાર સાથે હશે ને તો ગમે એવી મુશ્કેલી હશે ને એમાંથી આપણે પાર પાડી જ દેશું અને નીકળી જ જશું. પરિવાર જ જુદા હશે તો કેમ મુશ્કેલીનો સામનો કરીશું? જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.